આજે આપણે વિચાર્યું નહોતું કે આજે આપણી જોડે આવું થશે એમ ક્યારેય વિચાર્યું નહોતું ને અત્યારે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવારની અંદર અત્યારે આપણે હડપંપ જોડે આવ્યા છે કેમ તો ઘણા દિવસથી હડપંપ બંધ થઈ ગયો હતો અને ત્યાર પછી હડપંપને હલાવીને જોયું તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પાણી પણ નીકળ્યું છે કેમ તો ગામડાની અંદર ચોમાસામાં લાઇટ જતું રહે તો હડપંપને હલાવીશું અને ચાલુ રહેશે તો આપણે પાણી પીવા માટે લઈ જશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો મારા લીંબુડીના ઝાડ ઉપર અત્યારે નાના નાના લીંબુ પણ પાકી ગયા છે અને હું જ્યારે લીંબુની જરૂર હોય છે ને ત્યારે લીંબુ નથી પાકતા પણ ચોમાસામાં પાકી જાય છે. તમે જોતા જશો આ વિડીયોમાં. ત્યાર પછી આપણા ઘરમાં લાઇટ નથી તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ચૂલા પર પાણી ગરમ કરવાનું છે અને જ્યારે લાઇટ હોય છે તો ત્યારે આપણે હીટરના અંદર પાણી ગરમ કરીને નાહી લઈએ છીએ અને ત્યાર પછી ત્યાર પછી મારી નજર પડી આ બેરલના અંદર. અત્યારે બેરલમાં પાણી છે તો અને તમે જોઈ શકો નીચે કેટલી બધી માટી પણ ચોટેલી છે. આ બધું પાણી ખાલી કરીને અત્યારે આપણે બેરલને ધોવાનું છે તો પાણી ખાલી કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો અત્યારે આ બેરલના અંદર ઘણી જ બધી માટી ચોટેલી છે તો આને સાફ કરી નાખવાનું છે અને ત્યાર પછી ફરી નવું પાણી ભરવાનું છે અને તમને બધાને મારો ગુજરાતી મિની વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ.